નમસ્કાર. આજે આપણે ઋતુ પ્રમાણે ફળ અને વનસ્પતિનું મહત્ત્વ જાણીશું. આપણા જીવનમાં દરેક ઋતુ ઉત્સવ સાથે વનસ્પતિ જેમ કે ફળ, શાકભાજી, ઔષધિનું અનેરું મહત્ત્વ છે. કુદરત ઋતુ પ્રમાણે ફળ અને વનસ્પતિ આપે છે. જે ઋતુમાં જે પ્રકારના રોગો થવાની સંભાવના હોય છે તે ઋતુમાં તે મુજબ ઔષધિ, શાકભાજી, ફળો વગેરેનું કુદરત નિર્માણ કરે છે. અત્યારે શિયાળામાં આંબળા, બોર, શેરડી, તલ, સિંગોડા, જામફળ, ગાજર, લીલી શાકભાજી કુદરત પકવે છે. આ બધાનું સેવન શારીરિક અને માનસિક ખૂબ લાભદાયી છે. આ બધી સ્થાનિક વનસ્પતિ છે જે આપણી ઋતુ પ્રમાણે શારીરિક અનુકૂળ મુજબ હોય છે, જે શક્તિવર્ધક, ઠંડી દૂર કરનાર, લોહીનું પરિભ્રમણ વધારનાર, વિવિધ પોષક તત્વો પૂરા પાડે છે, રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. અત્યારની પેઢીને આવા સ્થાનિક ફળો, શાકભાજી ઓછા પસંદ છે. અત્યારે કીવી, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી, બ્રોકલી, ચેરી, લીચી જેવા ફળ, શાકભાજી બાળકોને વધુ પસંદ આવે છે. બધી વનસ્પતિ વધતા ઓછા પ્રમાણમાં ગુણ ધરાવે છે, પરંતુ સ્થાનિક વનસ્પતિ આપણા શરીરની તાસીર પ્રમાણે વધુ ગુણ કરતા હોવાથી આયુર્વેદની દૃષ્ટિએ આપણી આજુબાજુના વિસ્તારમાં જે ફળ, શાકભાજી પાક થતા હોય તેનું સેવન કરવાથી વધુ લાભ મળી શકે છે. ઋતુ પ્રમાણે શાકભાજી, ફળોનો ઉપયોગ કરવાથી તે આપણા શરીર માટે પાચ્ય હોય છે. તે પ્રમાણે શરીરને તે વનસ્પતિના ગુણો વધુ લાભ મળે છે. જેમ કે તલ ગરમ તાસીરના છે તો બધી ઋતુમાં અનુકૂળ ન આવે, પણ શિયાળામાં તે ફાયદાકારક છે. હોળીની ઋતુમાં શિયાળો ગયો હોવાથી કફની અસર હોય ત્યારે ચણા, મમરા, ધાણી ખવાય જેથી કફ દૂર થાય. તો ચાલો હવે આપણી આસપાસ સ્થાનિક થતા શાકભાજી, ફળોનો ઉપયોગ કરીએ અને શરીર અને મનને નિરોગી બનાવીએ. નમસ્કાર.